આયો જય બાડેરવીર ઓફિશિયલ છોકરો વહેલો ઉઠ્યો છે કે નહીં ઉઠ્યો શું કરે છે? એ ઉઠીને પાછો કોઈ કામ તો નહીં કરતો. બસ ભાઈબંધો વાદે ઊંધા રખડ કરે છે, કશું કામ તો કરતા નહીં. પાછા શું કરવાનું મારે? પૂછ્યું ઉભો છો કે ના છો? મોય શું કરે છે? એ છોકરા શું કરે છે? ઉભો તો થા. કેમ રમું છું? શું ગેમ રમતા? તારો બાપો આખો દાડો કામ કરી રાત દાડો મરી જાય, તું શું કરીશ? એ સજાઓ હશે મને કેમ રમવા લ્યો? શું ગેમ રમતો? અમે કા તડકો છે માથો ચડ્યો. હેડ હેડ ઓમ બારે ભાઈ આવતો મને કેમ રમવા લેજો? આ થોડી રોજ થાય વાળી ના. કોઈ એની વાળતું. કેમ નહીં વાળતો? હું તો સોય એની વાળવાનું. હું પેલા આવ્યો ને શાળા બોધવાના છે, તમે શાળા બોધવા જઉં છું. શું છે? અને ઘેર રજે બસ જતો ના રહેતો રખડવા. એ તો હું તો ઘેર જ છું જો. પણ હું જઉં છે થોડા એવાને શાળા બતાવું છે, જતાવું છે. તું ખીચડી બીસડી મેલજે પાછું. એ કોઈ કે શું બિસરું નહીં રોધ. ખાવા નહીં જોતા તારે. એ તારા રોધું પડે આઈ. અને તું શું છે? હું તો જાઉં છું ગામમાં. શું કરવા? માર ભાઈબંધનો ફોન આવ્યો તો. ભાઈ બળ રવા લે થોડી તાર બાપાનું મજૂરી મને કરે. આઈમાં તો કશીઓ કરવાનું. આપણી પરિસ્થિતિ એકદમ ખરાબ છે બેટા. તારે જ કમાવાનું છે બાપા જો. હું તો કશું કરવાનું નહીં. હું જાઉં છું તાન તું ઘેર રજે અને હાર થશે કોમાં જવું હોય તું. હા આ હું પૈસા આલજે. શું કરવા છે પૈસા? પૈસા મારા કનાલ બેટા નહીં. મારે બીડી કોમ લાવવા છે. પૈસા નહીં. તો જ લાવું પૈસા. પૈસા આલો માર કોમ છે. મારા ઉપર મારા કને પૈસા નહીં. ના છોકરો મારા કને પૈસા માંગે તો લાવું તો છે ને. કાલનો એક રૂપિયો મારા પાન નહીં. મારે બીડી પીવી શીર કે બીડી એ પીવું. હું બક બક કરો પૈસા આલો કે? બેટા મારા પણ પૈસા નહીં. મને 100 રૂપિયા આલો માર કોમ છે. અમે 100 રૂપિયા મેલ્યા છે. કોઈ મહેમાન જમણ આવે તો એના માટે મેલ્યા છે. ના છોકરો માગે તો મારવા પડે. છોકરું એક ને એક પણ ના આલું તો પાછું બગડો. સારું બેટા આજો. હા 2 દાડોની હોય મેલ્યા તા તે જોગ માં પડ્યા તા તે પડ્યા તો છી વાપરો દે. આ ખાવાનું બનાવી લેજો મારા. લે આ 100 રૂપિયા મેલ્યા તા કે તે પડે છે. લે વધારે વાપરતા ના પાછા લાવજે બીજા. વધારે આવશે કોઈ નહીં. હાલ તાન ઘેર હું જઉં છું. હો હું ગામમાં જાઉં છું ના કીધું. હાલ તું વહેલો ના આવજે પાછો. હું 12 વાગે એવો આવ્યો. હું તો ઈડર જવાનું જ કીધું છે એક ભાઈ બને જાય. કેમ મારું કોમ છે. ઈડર નું આ ખોટું ના રખડા. તારે બાઈકોમાં જોઈને જોઉં છું તું બધો વાત મારા કરે. ભાઈ બને બાઈક લેવા જવાનું છે ને. તારા ભાઈ પણ ના રખડા તારી. હું જાઉં છું કીધું કે. હા તો શાંતિથી જઈ તો જજે પણ તું બાઈક ના ચલાવતો. હું તો સલાહીશ કે. ના મારે સલી લાવવાનું છે. મારો હું કરવાનું? આ છોકરું કશું કીધું મારું માનતો નહીં. હપ્પું છું એટલે હપ્પું છું કશું કીધું. હું જાઉં છું. અમે જવા ના રહો તો પાછું એકને એક શું છોકરું. કીધું? હા આવજે. જા હો વહેલો આવજે પાછો. હા મારે કીધું આ છોકરું કશું કરતું નહીં. મારી એ ભગવાન આ તાજો લઈ જજો પાછો ઘેર લાવજે. અપ્પુ જો છોકરો અખનો રહેતો ને અમે એક ને એક છોકરું છે. અમે એક ને એક છોકરું છે કરું હું નકર પાછું મને કોઈ કહેવા તો પાછા ઊંધું પગલું પડે તો મારા તો રપા એક છોકરું છે. શું કરવાનું? જવા લે મને કોમ. અલ્યા મગો તો હજી આવ્યો નહીં. ના તબેલા તો હજી ઓટો એને તો માર્યો નહીં. ના માં તો ઘાયાનો સોણ તો એમની પડી રહી છે. આ તો એક દાડો આવે છે ને એક દાડો નહીં આવતા. પોયલા તો એમની છે ને આ તો ઘવાય મોઢે લ્યો. સારે નાખી નહીં હોય તો અને મફત ની મજૂરી લઈ ગઈ સારા તો રોજ આવીને કચ્ચી કોમ કરે છે ને એક દાડો આવે છે ને એક દાડો નહીં આવતા. આ તો આબ્બા એમને યુવાને ખબર છે કે ઉપર આ તો રોજ રોજ ભાઈ ના ચાલે. આ કાયમિક મજૂરી આલવાની. આ સોણ એમની પડી રહી છે. આ ઢોરો આગળ તો સો તો સારે નાખી નહીં. આ તો હું ક્યાં નાહી જઉં છું કે રાત હબુદા નહીં આવતા. આ તો અબ્બા એમને ઓન કે ઉપડે દાબીને ચાલે નહીં. ગાય ભાઈ પૂછી રહી છે સોણ બન ભરવો તો ર નકર જતો ર પાછો. આજે પાછું દૂધ નહીં આલે ને પાછી સાર તો સોતો નાખ્યો નહીં આગળ. અને કે હું તો કોમ આવ્યો મને પૈસા આલજો. હું હાલો પૈસા હાલ શોટ હાલવા નહીં. આ તો અબુદાય રૂપિયો એ આ તો આ તબેલા ને તાળું મારી નાખ્યું છે. અબુદા પથાર્યા જ નહીં હજી. શું કરવાનું? ઘણું મોડું થઈ ગયું. મારે એક ને એક છોકરું છે તે બહુ અરવામી છે. એને પંજેળો છે વધારે મને. ના શેઠના આબ્બામાં આજ તો ઘણું મોડું થઈ ગયું છે. સોણ વહેલો તો ભરી ગયો પણ અત્યારે પાછા બોયલા પાડ્યા તો શાંતિ જઈને ભરી લઉં અને પછી શેઠને કામ બતાવી કરી નાખું. એક ને એક છોકરું છે પણ બહુ હેરાન કરે છે. શું કરવાનું મને? વહેલા 100 રૂપિયા પડ્યા તે મારા હાલવા પડ્યા એને.
અને અમે ના આલુ તોય પછી અમે એક ને એક છોકરું છે મારે બહુ હેરાન કરે છે. અમે એની વેટ તો મારે ઘણી છે પણ શું કરું શેઠે શું કરે છે વહેલા વહેલા એ આ મારું કામ તો એ કરે છે ને વહેલા વહેલા. શેઠ એ શેઠ જા. શું કરો છો તમે? અરે તું તો આયો નહીં હા તો કે મારે તો કોયલા ઉખોડવાના ને તે તમારે શું કરવાનું આવે તારી હું કરો જ ને હું તો વહેલો તો સોન ભરીને ગયો તારી આ જેમ આટલા બધા કોયલા પડ્યા આ વહેલી સાર ભૂકો ને ભૂકો બધું નાખ્યું તું 4 વાગ્યા આવ્યો તો પેલો મારો છોકરો કે બહાર થવું છે એટલે તું તો મને ગોમ જ નહીં કરીને હબું તો આપતો આ જો ઢોરાનો સાર પોણી બધું કરીને સવારે વહેલો બધું સોન ભરીને સાર બાર નાખીને 2 પાથરા સાર વાટી જ હોય છે. આ ટોગર અહીં પડી જો અરે એમ નહીં અ. તું કોમ કરેલા કોયલા શોથી પડ્યા એમ તો આમાં આ તો ઢોર જ્યાં તો ખાઈ ના ગઈ એવું આવ્યો હોય તો આવ્યો જ નહીં, મને ખબર આ શેઠ ઇન્દમ સાપ લાગે છે આ બધું તવન નહીં, મને તો ફુવાય. આ તો ઢોર કેવા તો જો બંને મજૂરી લઈ જવાની આ ઊભું છું તોય જો આ પોયલો પાડ્યો કે અને કોમ કરવા આપવાનું નહીં આ નક્કી વાત છે. અરે યાર શેઠ મને કામ કરવા રાખે તો હું કામ ના કરું એવું બનતું હોય. કાકા, હમ. જો પાલવો થાય ના અમે પાલવો શેઠ હું તો બીજા તો હું શોખન જો કોમ થાય એમાં નહીં આલો તો મારા આટલું કામ છે કે હું આ વહેલો કામ કર્યું બીજો શું છે. તો મારો બીજો માણસ રાખે માર તો કોઈ એવું છે નહીં. તમે આ તો જો ઢોર હાલ આ ઉભા થઈ જઈને પોયરા પાડું છે હું કરું. પાડે તો ખરો તાને તો ખાવા છે અમારે તો ઓની પડે તમારે નહીં આલવા તો ડેરી પર હા એટલે તો કહું છું, એટલે તો સવારે તો આવીને ગયો તમે જો મસી ભૂકો લાવેલો છું એ તાળુયા મારી ચાલું. એ તું મોળો મોળો કેમ આવું છે એમ અરે કે પેલો છોકરો કે મારા ભાઈબંધ ઈડર જવું બાઈક લેવા હા. એને 100 રૂપિયા પાછા આલ્યા અને એને કમ્પ્લીટ કરનાર એ છોકરું યાર મારા એક બહુ રમી છે. તે પણ શોખ મેલકી નોકરી આમાં મેલું છીએ નહીં રહેતો નકર જેટલા ઓય લાવ્યો તબેલામાં મેલ લે અરે તબેલામાં તમારું હાથ તારવાય વાળી નાખે એવું કરે છે. હું વાળો હું સુંદર હાથ આ અરે બડો ઢોર છોડી મેલો એવો છે તું કંટાળો આવે હે એટલે કોયલા બોલ્યો હોળતા હે લાવો તો એ બેહો જઈ. રોજ રોજ આવું કરે તો માં તો નહીં મેળા આવ પાછું ના ના નહીં થવા લો એવું શું કીધું ખબર છે હા. આ ખોન નું ટોકર છે. કોણનું છે ઓહો તે શોથી લાવ્યો અરે વાહ પેલું નતું ઉછેર નાખ્યું ને મેલ્યું તું કઈ બેહો હું આવું હાલ જ ભરો હું લાવું છું તું એક તો આ ટોકર હોય મેલું હા પેલું આ સોન તો પછી ભરું છું હું હા. આ આપડે પેલું કહેતા હતા એ પાળા કરવાનું ખેતરમાં પાળા તો કરવાના છે પણ આ સોન પણ પેલું બદલે પછી કરવા જઈએ હા હેડો હું ટોકર લેતા આવતા ને જા ને કઈ હેડો છે કેટલા રહ્યા આવ્યો છે હું આયા કરો છો લાવ પાવળો જો પાવળો છે હા આપડે પેલા એ તમે પાળા બસવાના છે કે અરે પાળા તો મગાજી પહોંચે છે પણ પેલા આ પોયલા ભાઈ નાખો આ સોન તો બધું ભરી નાખું છું આ ગાયો તો આપણો ઢગલા કર્યા છે હા પેલું અવાજ તૂટી ગયું એટલે થોડું નખાઈ લેવડાવો એ તો નખાઈએ છે વાઈજો નખાઈએ ને બધું કરીએ છીએ આ સોન તો હું ભરી હા. અને બધું કમ્પ્લીટ કરીને પેલમાં ખરા ને પાળો પર જાઉં છું હું જઈ આવું છું બોડા બપોરે અને પાછા કહીશું શેઠ પેલું વાંચું નાખો એ તો અમે કહીશું પાળા બોધો હું હોહળો બધું પાળા આવતા તો ટાઈમ જેર છે ને આ મજૂરીમાં ફરી શેઠ થઈ વાપરો જાય. છો? હા કાલનો ઢોળો તો પાણી જ નહીં પીતું તે નાખ્યું હોય તો પીવું કે અરે ઘણું નાખ્યું તું છે કારણ આ ગાયો આબુજી આમ ખાપોટ્યો થઈ જાય છે મારી મગજ એવા બગડ્યા છે ને હા. જબરદસ્ત. શું કરવાના બધું સોનો ભરી રહ્યો શું કરવાનું હું કઉ છું હા હું ઘેર તો લગાડ થોડું કોમ થશે ઓહો આ તું સોન ભરી ઓહો અને પેલા પાળા હરખા કરજે સારું બધું કઈ નાખું છે વાપરો તો અને એ વાંચ્યું તો હું જીસીબી લાઈન ખાડો કોટે હરખું કરી દઉં સારું હોય તો એ જો હું શાંતિ સોન ભરી અને પેલા પાળા પર જાઉં છું આ હરખું ભરજો ને આ સાર બાર પડી જાય થોડી લગા નાખજો હા હા શું કીધું હા હું હમણાં હોતા આવું જ બસ વાત. એ હા અરે માની વગર શેઠ આજ તો વહેલો વહેલો એવો બગડે છે ને મારે તો દાડો એક બાજુ છોકરાએ બગાડ્યો અને એક બાજુ શેઠ ને દાડો બગડ્યો મારે તો શું કરવાનું ઘેર જાવ તો છોકરાનું હંભાળવાનું હોય આવતા શેઠ નું હંભાળવાનું એક કોમ જ મારતો હરખું થતું નથી. ભગવાન હું પરિસ્થિતિ અમારી આવી ખરાબ લીધી જતો હવે થોડી તો રપજ ઓછી પાવડો મારે તો સોયનું સોય રહ્યું નહીં એમાં સોન ભરીને આટલું કુંજો છે નાખી આવું ત્યાંથી પાછો પાળો બચાવું પછી શાંતિથી ઘેર જવું પછી છોકરું તો બહાર ગયો છે આજે પછી જઈને રોધવું પડશે બધું કરવું પડે તારે ટાળવું પડશે હા યાર સોના બધું કમ્પ્લીટ કરાવી રહ્યો હોય ટોકર મેળવા લે પાછું પાળા અમુક વધવા જવું પડશે મારે તો અને આ ઢોરો ને સવારે કમ્પ્લીટ 4 વાગે બધું વાળીને કમ્પ્લીટ હોય 4 બાર લીલી વાઢી નાખી દો એટલે તો કશું મનાતું જ નહીં આ ઢોરા જેવું કરી દે હું એટલું ખાઈ ખાઈને તીના માટલા કોયલા પાડતા હોઉં બરોબર ખવડાવ એમ જ કોયલા પડે પણ એટલું મજામાં જ નહીં આવતું શું કરવાનું હા યાર ઢોરા એક બાજુ તો કંટાળો બધું કમ્પ્લીટ કરીને જો તો કમ્પ્લીટ થાય છે કશું કરી નહીં શેઠ તો મારા પર બહુ પકડ મચતા છે સવાલે અમુક બરોબર પેલા પાળા કઈ નાખો પેલા
આજ તમારા ડોહા પાસેથી પૈસા લીધા છે. આજ તમારા ભાઈબંધની બે પાર્ટી બાલ્ટી કરીએ. 100 રૂપિયા જ લીધા છે જે ઈડર થઈને કોક ખાવું. એને કીધું છે કે બાઈક લેવા જવાનું છે. આ કોક બેઠો બેઠો બુગડા તો ચાલ્યા. શું બુગડા છે? અરે ભાઈબંધ હા, રોમે રોમ રોમ. રોમે રોમ આયા છે. દાડો વળે તો ભાઈબંધ તું તો હોય. આ તે ફોન નતો કર્યો. ઓલ્યા તારે કાલે કીધું તું પણ તું કાલે ના આવ્યો. અલે માર લે હું ને હું કળવા વાત નહીં કર, લેતો. વાત કર પેલા લે. આ તો ભાઈ મજા જ ખાવાની નહીં. અરે વાહ, ઓના સિવાય તો ધંધો જ નહીં હું ચાલતો પાછો મારો. પહેલી વાર ખાઉં છું પાછો. એવું પણ છે? એ કોઈ થાય ચા તો ઓછી ખાજે તાન. આ સળી જ ના જાય. ના ચાલે, ના ચાલે. ના તો ઊંધું ફાટી ગયું એવું બતાવો છે. આવી રીતના તો એ પાછું પેલા ના ઊંટ ફાટી જા પાછો. એવું છે ને તાન. મારે તો ઓટ લબડી પડે જોક. શું કહે છે? હા ના મોઢામાં ગાલું ઓટ લબડી પડે છે યાર. એવું છે એમ? તો અને શું કર્યું આપણે બાઈક લેવા તમે બાઈક તો લાઈન મેલ દીધું તાને. પેલી લીધું. તાણે ઓ છે મમ્મી તો કીધું એને. કીધું તું કાલે પણ તું કે કાલે આવ્યો કે પાછા આવું કાલે આવું આજા એમ કરતો કરતો આ તો અઠવાડિયું થઈ ગયું કે આપડે તો. અઠવાડિયું થઈ ગયું. હા બાઈક તો લાયો તો પડ્યું હે બાજુ આઈ પડ્યું. યસ. ઓહો બાઈક તો સારું લાવ્યું લોબુ લોબુ તું તો. બોલ બીજું કે કેવું ચાલે છે? આ તો મારા ડોહા ભાઈ 100 રૂપિયા લઈને આવ્યો. અલ્યા પૈસા ખર્ચવાની શું જરૂર છે? આ તો નવો લાયો તો બાટલો વોલ છે નો. હું આજ આ. અને દેશી ને પીવન મોળાનું અને ચોટ લઈને આવ્યો તો સ્પેશિયલ આપણે આલે તા પૈસા તું. બાઈક માં વજા થોડા છે. તો પેલા અલ્યા, વધી આ નાખી તો લો. ઢોળી નાખે દીધું. યાર આ તો બહુ મોંઘું આવે યાર. મોંઘું એટલે આમ અને બાઇટિંગ બાઇટિંગ લાવવું પડે કે યાર. પછી લાવવું નહીં તું લે ચપ્પલ લાય. તને પેલા આલુ પાછો કાલે પાછો જૂઠું બોલે પાછો કે નતું પાયું ભાઈબંધ બાઈક લાવ્યો તો. એ તો પાર્ટી લેવી જ પડે કે યાર. મોમો કાઢીને પીએ બે જણા. મારા બાપાને કહેતો ના પાછો તો વળી મને પાછો ના તો કર. મારા બાપાને બાપાની કહેતો. ઇજ્જત ગામમાં જેટલી છે ખબર છે? મારા બાપા ના ક્યાં તો પાછું એટલે હા, ના ના પાર્ટી એટલે પાર્ટી પર જ. યાર કરવી પડે હું. તમારે કરતા હોય તો કરો. હું તો શું હું તો કદી જિંદગી પીવું છું. ધારથી જ લઉં છું. ના પડે રાગ રાગ. આ તો બહુ કડક છે ને. ભાગ્યા વગરનું છે કીધું તો ખરા કે તૈયાર છે માલ. હમ? તારે આ તો ઘૂઘડું બાળે છે. મોળો ની મત નહીં. ખાડવા પડી ગયો તારો પીધા ઘૂંટરો મારતા રે. હા આજ તો મોડું થઈ ગયું ને આમાં કુવા ભેગો થયું એ જોઈ આવું હેતી બેતી જોઈ આવું હેતીમાં સમ છે મફળી મફળી. હા આ શી ખબર કોણ છે મને જોવા જવું પડે આ તો જોયા વગર ના ચાલે. આ તો પેલા મગલાનો શિયો એક મગાનો છે ને એક કુનો છે શકલ નહીં ઓળખાતી એકની શકલ નહીં મળતી એક કોણ છે રિંગ લાયો તો પણ કોને વાટકો પડી. હા પેલા બગલાનો કેવી વાતો કરે છે. હા હા વધાના પી તો પાછો ન કે મારી આબરૂ જો કે બાપાની જા પાછો કે પેલા જબરજસ્ત પીવાની વાતો હેડ છે. આ હાલ મોથી આ છોકરો બગડી ગયો જો કેવું પડે હે મારા મગલાને જઈને કેવું પડે હે મગલા આ તો પેલા એક બગલાનો ને એક મગલાનો આ તો બે જણ ભેગા થઈને છેવા પીવું છે મારા ઓળખ્યા કોઈ એવાની પીવાની ઉંમર છે. આ તો બાઈક હોય મેલ્યું છે આ નવું બાઈક છે પાછું નવું જ લાયેલા છે. નવું બાઈક લઈને આવીને જો કે પીવા તોણી હાલ ઉંમર હજી જીવન પીવાની ઉંમર નહીં જવા લે કે હાલે મગલાને જઈને ફટોફટ અને હાલ પછી બગડી ગયો છોકરો. હેડ આ બધું ઘેર જા હેડ એમાં. હવે મને ઊંઘવા દે હેડ તું હવે. યાર હા યાર દઉં હવે ઘેર જા તું. મેલી તાક અરે મારો 4 વાગ્યો છે ભાઈ જરા દેખાતું નહીં બરાબર. લેવા હું જાઉં. ઓ તપેલું તોડી આવી તું. તપેલું તોડીને આવી ને. તું નહીં તોડી. હા હું જો તોડી જો લે. તું વાંચી વાંચી ઘેર પગ ને મને ફોન કરજે સવારે. હા માર ફોન લે. ફોન તો તારા પાસે હે. એ મારા ટુડલે બેઠું રે મોર ચાબો. અરે મારો બાપુ પાછો ઘેર જઈને મોર બોલાયા તો મોર તો મારો કાઢી નાખશે રે. આ
તો એ ખાસો બધો પી ગયો, 2 થેલી ઉપર પી ગયો, મતલબ તપેલી માલે તો બાપા, એ બાપા, બાપા. એટલે બરોબર કોમ આલ્યો તેવા પાળા બધા ને 2 વખત ફોન ભરાયો છે, પાવડો મૂકીને આવ્યો, પાળા બોધીને અમે ઘેર જવા લે 1:30 વાગી ગયો. હવે હું ઘેર થઈને તાનો રોજીને થયો 3 વાગી ગયો. બહુ મોડું થઈ ગયું. શેઠે આજ તો ગરમ થઈ ગયા છે ને મને બરોબર બોલ્યા છે આજ તો. કોમ કેટલું કરું તો. અરે ભરતભાઈ, હા તો મગાજી, ઉપડ્યા ઘેર તો છે. હારું શું તું ભેગો થઈ ગયો હોય? શું થયું? એટલે આ જબર તાર છોકરો બગડી ગયો યાર હાલ પછી. કેમ મારો છોકરો શું કર્યું? એટલે તાર શેઠ છે આ બગલો ભાઈ. બગલો ભાઈ કા ઓહો. એનો છોકરો હા. તારો છીયો. હા. એટલે આ બે ભેગા થઈને મારા ઓળખ્યા દારૂ પીતા હતા. પણ એ તો બહાર ગયા છે ને બાઈક એટલે લેવા. બહાર જઈ બાઈક કઈ પડ્યું તું નવું નવું. હા. અને 2 જણા લેબલાના સોયા ખાટલો જાળી હું પીવું યાર. પીવું છે? પીવું દારૂ. શું મોટો દારૂ? ખબર આવડો મોટો બાટલો હતો ને. ઓહો. તારો સીધો તપેલીમાં ઓમ કરી પીવો. મારું છોકરું બગડી ગયું ભરતભાઈ એકદમ કે. એટલે આ સુધારો હાલ મચ્છી છોકરા બગડી અમે જાય ના કેટલું હારું. સુધારું, મારું કીધું માનતો નહીં કયો. જા તું ઘેર પોક્યો હ અમુ. મને જવા લે, અમુક ઘેર હાલ આમ. મચ્છી છોકરા મારા બગડી ગયો. છોકરાએ તો મારી જિંદગી શા બગાડી નાખી, તો શું કરવાનું? અપુજી મારા પૈસા થોડા ઘણા કમાઈ લાવું તો મૂકું, થોડું હરખું કરું, આ ઘર હરખું કરું. અપુજી હાલ પોચ નહીં ના, થોડા ઘણા પૈસા લાવું. એ છોકરા ખર્ચા ઉડાડી નાખે છે ને હવારે 100 રૂપિયા લેજો તો ના ખોટા ધંધા કરે છે. મારી પરિસ્થિતિ સાફ ખરાબ થઈ ગઈ એટલી ખબર નહીં પડતી. અમારા શેઠ જે રૂપિયા વાળા છે એના છોકરા તો કમ્પ્લીટ છે, અને એરાય આવું બધું વ્યસન કરાવું છે. અમારા જણા ગરીબો ને શું થાય આવી રફત? મને જવા લે ઘેર. મારો બાપો હવે ઘેર જવા લે. ઓહો, તું શું હોય તું કરી છે? આખું માથા કરી નાખું. ઘર હોય તો શું કરવાનું છે? બેટા, એ બેટા, એ સાહેબ, આ તું શું કરીને આવ્યો તું? ખાધું તું એ? એ કોણ સાહેબ? બધું કેવું થયું છે? મારા તો આ છોકરાએ શું તો હાલાત કરી છે? એ આ ના પીવાનું પી ગયો છે ને. ઓહો, આ શું તમે મારી જિંદગીમાં જોઈ નહીં ને આવું બધું પીને શું કરવું? બધા છોકરાની હાલત થઈ છે. હું કમાઉં છું કરું પણ હું કરવાનું? કોણ છોકરું હાચું નહીં. ઉભો થા લેટ. ખાધું બેટા તું એ? અરે આટલું બધું હું કામ પીવું પડે તારો પણ? ઉભો થા લે. શું કર્યું તા તું? પી શાંતિ દે. શું છે તારા? શું કરી નાખ? તું તો કઈ હું ભાઈબંધ અંદર ફરવા જાઉં છું ને? શું છે કે? અમે પૈસા થઈ લાવો આપડા કને એટલા પૈસા નહીં તો અમે એવું ના કરે. તું આટલું મારી માની જગન મારે તો હું કરવાનું? અમે પૈસા હપ્પુજા પહાડ નહીં ના હપ્પુજી એકદમ પરિસ્થિતિ ખરાબ છે. શું કરવાનું? અમે 100-200 રૂપિયામાં મજૂરી જાઉં છું ને બાઈક લઈ આવ્યું ના છોકરો દુકા કરી જાઉં હું. મારે શું કરવાનું? અમે પૈસા જોઈએ લાવવાના, બાઈક ના લઈ આલું તો ભાઈબંધો એવા એને મળ્યા છે તે અમે બાઈક લઈ આલો. ભાઈબંધ તો રૂપિયા વાળા છે, ગમે તે પોણીમાં ગરબો છે. શું છે બેટા? બાઈક લાવવામાં અત્યારે આ બિન સીઝન ના પૈસા કોણ હાલશે મને? પછી લાવું પૈસા? બહુ પરિસ્થિતિ ખરાબ છે. કોક તો મને કરવું પડે. તમે કુવામાં પડવાનું છે, હું તો કુવામાં પડી જાય તો કરું. મને કોક ને ભેગો થવાય લે પૈસા. સારું હું તને બાઈક લઈ આલું. શાંતિ રાખ. તો અમુક ખાવાનું હું કરું? અમુક ખાવામાં ભૂચેન્તર જે બેહી રહ્યું છે કોક કરવું તો પડશે. આમાં મારે શેઠ પાણ જવું પડે ને પૈસાનો કોક સગવડ કરવી પડે ને છોકરાને બાઈક તો લઈ આલવું પડે ને છોકરું એક નવું જૂની કઈ નાખે તો મારે રપા જવાનું હું કરું. અમે એક છોકરો છે, અમે શેઠ પાણ જવું પડશે. મારી માની છોકરો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને અમુક શેઠ પાણ થઈને પૈસાનો તો જુગાડ કરવો પડશે. અને આવી કોઈ છોકરા મા બાપની પરિસ્થિતિ જોજો અને આવા કોઈ વ્યસન કરતા નહીં. અને મારી માણી છોકરાન તો ગરીબ ડોહોની પરિસ્થિતિ સમજો મા બાપની. હું તો મારા બાપાને આ તો મેં મનોરંજન માટે વિડીયો બનાવ્યો છે ને તમે સમજો. પાછા ગરીબ હટ ના પકડતા પાછા. હું તો હટ પકડી મારો બાપો કોઈ ઓફળો. અને છોકરાને સારું કરવા માટે મા બાપ ગણિયા પેલી મજૂરી કરે છે, પણ છોકરા આવી ખોટી હાથ પકડતા નહીં અને ખોટું કોઈ મોટી વસ્તુ લાવવાના પ્રયત્ન કરતા નહીં. અને ખોટા રવાના સરતા નહીં. અત્યારે સિગરેટ ના દારૂ ના વ્યસનના લોકો સળી જાય છે. મા બાપ નું ઘેર કોઈ જોતા નહીં અને બધા ઊંધા રવાના સળી જાય છે, આખું ઘર પેળી જાય છે.
એટલે આવી રીતે કોઈ પેલું કરતા નહીં. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ, મનોરંજન માટે વિડીયો. જય અલ્યા બાપા મારા બાઈક નહીં લાવવું લે હેર આપણે ઘેર હારું બેટા, આ સુધરી જજે, હારું કર્યું તું એ.